દેવગઢ બારિયા એપીએમસીમાં સતત વધતા ભાડા અને સુવિધાઓના અભાવને પગલે વેપારીઓએ એક થઈને વહીવટી તંત્રને લેખિત આવેદનપત્ર આપ્યું હતું। દેવગઢ બારિયા તાલુકા મથકે આવેલી એપીએમસી માર્કેટના વેપારીઓ દ્વારા દુકાનોના સતત વધી રહેલા ભાડા અને વિવિધ પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સ્થાનિક વેપારીઓએ એક થઈને વહીવટી તંત્રને લેખિત આવેદનપત્ર સોંપ્યું હતું અને પોતાની આપવીતી રજૂ કરી હતી। વેપારીઓના જણાવ્યા અનુસાર એપીએમસીની દુકાનોમાં દર વર્ષે 10% જેટલો મસમોટો ભાડા વધારો ઝીંકવામાં આવે છે, જેને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ છે। આ ઉપરાંત એપીએમસી દ્વારા વસૂલવામાં આવતો સર્વિસ ચાર્જ પણ ખૂબ જ વધારે હોવાનો આક્ષેપ કરાયો છે। આટલો ચાર્જ વસૂલવા છતાં એપીએમસી દ્વારા બનાવવામાં આવેલા નવા શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ કે શૌચાલય જેવી પાયાની અને અનિવાર્ય સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી સિઝનલ વેપારમાં પણ ભારે મંદીનો માહોલ છે। આર્થિક કટોકટી વચ્ચે સતત વધતું જતું ભાડું અને ટેક્સ વેપારીઓ માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે। ધંધો સાવ ઠપ હોવા છતાં ખર્ચ સતત વધી રહ્યો છે, જેથી હવે જવું તો ક્યાં જવું તેવી કફોડી સ્થિતિ વેપારીઓની થઈ ગઈ છે। વેપારીઓએ વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે ભાડા વધારો પાછો ખેંચવા અને બજારમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા ઉગ્ર માંગ કરી છે। એપીએમસીમાં આવેલા દરેક દુકાનદારો ભાઈઓ એપીએમસીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જે વર્ષોથી અમારી માંગણી હતી તે એપીએમસીમાં આવેદનપત્ર આપી અને અમારી માંગણી સંતોષકારક અને વ્યાજબી જવાબ આપે એ નિમિત્તે અમે સૌ દુકાનદારો ભેગા મળી અને એપીએમસીમાં બધા હાથોહાથ આવેદનપત્ર આપેલ છે અને અમે અમારી માંગણીને સંતોષકારક જવાબની માંગણી કરી શકીએ છીએ। અમારી માંગણી એક છે કે એક રિન્યુઅલનો પ્રોબ્લેમ કે ભાઈ રિન્યુઅલ વખતે જે તે વ્યક્તિને પોતાની દુકાન આપી રિન્યુઅલ કરીને 10% લઈને। બીજી માંગણી કે 1 વર્ષમાં 10%નો ભાડા વધારો છે એ માંગણી અમારી કેન્સલ થવી જોઈએ। દર 3 વર્ષે 5%નો વધારો। ત્રીજી વસ્તુ કે જે સર્વિસ ટેક્સ છે એ નાબૂદ થવો જોઈએ। ચોથી વસ્તુ કે જે નગરપાલિકાનો ટેક્સ જે વગર જોઈએ તો અમારે ભરવાનો આવે છે તે એમનો હક એપીએમસીવાળાને ભરવાનો હોય છે। તો એ બધી માંગણીના અનુસંધાનમાં અમે દરેક દુકાનદાર ભેગા થઈ અને એપીએમસીમાં આવેદનપત્ર આપેલ છે। આજ રોજ અમે સૌ દુકાનદાર એપીએમસી મિત્રો ભેગા થઈ 50 જેટલા મિત્રો ભેગા થઈ અને એપીએમસીના અંદર અરજી આપવા અનુસંધાને ભેગા થયા છે। અમારી જે માંગણીઓ છે જે વર્ષોથી એમને રજૂઆત કરીએ છીએ, અમારી માંગણીઓ પૂરી ના થતાં સૌ મિત્રો ભેગા થઈ અને અમારી પડતર માંગણીઓનું આવેદન આપવા માટે ભેગા થયા છે। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એને વ્યવસ્થિત રીતે એનો નિકાલ લાવવામાં આવે। અમારી માંગણી છે ભાડા વધારાની છે, કરાર રિન્યુઅલ બાબતે છે, ટોયલેટ બાથરૂમની છે, પાર્કિંગની ફેસિલિટીઝ માટેની છે, નગરપાલિકાનો જે વેરો છે જે એપીએમસીએ ભરવો જોઈએ એ અમારા માથે નાખેલો છે એના બારામાં છે। એવા 10 વ્યવસ્થિત મુદ્દા સાથે અમે એપીએમસીને આવેદનપત્ર રજૂ કરેલું છે અને 15 દિવસની મુદ્દત સાથે અમે એમને કીધું છે કે તમે અમારા સાથે મિટિંગ કરી અથવા અમને લેખિતમાં જવાબ આપો।